અંદર જે આંકડિયાની ઘટના બની એના મુદ્દે તમારું શું કહેવું છે એનો હિસાબ માંગવા એના 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રીની જોડે આખા સૌરાષ્ટ્ર અને આખા અમરેલીનો દલિત સમાજ છે. આ સમય આ ઇતિહાસનો સમય અંધશ્રદ્ધા પ્રયોગ કરવાનો નથી, આમને પાડી દેવાનો છે. આ ભાજપના આરએસએસના ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સગળ બમ વોટ નહીં કરો તો નવરા થઈ જશો. આ કહી દઉં, આ મોદી આરએસએસ અને બીજેપી વાળા સૌથી વધારે કોઈ નીતિને નફરત કરતા હોય એ ઓબીસી આદિવાસી દલિતોનો બંધારી અનામત છે. આ મોદી આ અમિત શાહ આરએસએસ આ ભાજપ વાળા સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. તો આમને તો પાડી દેવા પડે. આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે મેળ કરતો છું, બાકી કાટ લાગે એવું નથી. અરે હું તો છે 2,500 આસામની જેલનો આટો ખાઈ આવ્યો છું. આપણને કોઈ ટેન્શન નથી. બાકી ખોપડી ફાટશે ને તો તમારી ફાડી નાખીશ. રજૂઆત બાદ આ કાફલો કલેક્ટર કચેરી નહીં અમરેલી એસપી ની કચેરીએ લઈને જવું જોઈએ. અને આજે મારી હાજરીમાં એમને આવેદન પત્ર નથી આપવાનું, અમરેલી જિલ્લા પોલીસ વડાની ઉઘરાણી કરવાની છે. અને મિત્રો બહુ લાંબુ ભાષણ નહીં કરું. 15મી ઓગસ્ટે મારી શુભ જાણકારી પ્રમાણે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ધ્વજવંદનનો અમરેલીમાં થવાનો છે. વાત સાચી? બસ તો 15મી ઓગસ્ટે વારીનો બૂચ આપણે કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને ગુજરાતના મુખ્યમંત્રીને બધા માણસોએ પૂછવા જવાનું છે કે બંધારણમાં માનવાનું તમારી સરકારે બંધ કરી દીધું. આ અમરેલીની અંદર જે આંકડિયાની ઘટના બની એના મુદ્દે તમારું શું કહેવું છે એનો હિસાબ માંગવા એના 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રીની જોડે આખા સૌરાષ્ટ્ર અને આખા અમરેલીનો દલિત સમાજ છે. એટલે હમણાં જો આજ સાંજથી હરવાળી માતા ગરબે વળગશે. આજ તમે શીખો. મને કોઈ દિવસ ગુજરાત કે દેશના કોઈ પણ ઘોડે દલિતો માટે લડું ને મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન નિરાશા આવતી જ નથી. હું ટાઈટ જ હોઉં છું. મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન આવતું જ નથી. હું જ્યાં જાઉં મોટા ભાગની જગ્યા પર રિઝલ્ટ લાવું છું. તમારી અંદર આવડત અને તમારી અંદર સંપૂર્ણ પ્રમાણિકતા હોવી જોઈએ. આપણે વાદળી ખેસ નાખી દુનિયાના ખોટા ધંધા કરવાના અને પછી દલિત આંદોલનની સભામાં બાબા સાહેબના ફોટાને માળા પહેરાવવાની આ ધંધા કરનારાને ઓળખી લો. આવા આપણી અંદર બેઠેલા ચોર ચક્કાઓ ના ઓળખતા હોય ને તો મને એક કામ કરો, સર્કિટ હાઉસ અમરેલીમાં પ્રોગ્રામ બોલાવો, ભારી યાદી આપી દઈશ. સીપીઆઈ સીપીએમ છે, સપા બસપા છે, કોંગ્રેસ એનસીપી છે, ડીએમકે આઈડીએમકે છે, બહુ બધી પાર્ટીઓ છે, પણ કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી આ ભાજપ. એટલે તમારા મગજમાં એ પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ સમય, આ ઇતિહાસનો સમય અંધશ્રદ્ધા પ્રયોગ કરવાનો નથી, આમને પાડી દેવાનો છે. આ ભાજપના આરએસએસના ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સગળ બમ વોટ નહીં કરો તો નવરા થઈ જશો. આ કહી દઉં, ચૂંટણીનું રાજકારણ જુદું છે
ઇન્કલાબ જિંદાબાદનું રાજકારણ જુદું છે, સામાજિક મુવમેન્ટ જુદી છે અને ચૂંટણીનું રાજકારણ જુદું છે. અને જે પણ જ્ઞાતિ અને ધર્મના માણસ ખોટું કરે, અત્યાચાર અન્યાય કરે, એટલા જ આરોપી એનો આખો સમાજ નહીતર આખા ગુજરાતમાં દેશમાં કોઈ બાકી નથી જેને દલિતોને માર્યા ના હોય, જેને દલિતો પર ભેદભાવ ના કર્યો હોય, અત્યાચાર અન્યાય ના કર્યો હોય, એવું કોઈ સમાજ બાકી નથી. તો એ બધા સમાજના લોકોને આપણે ટાર્ગેટ નથી કરવાના. જે પણ જાતિવાદી તત્વો છે, જે સમાજમાં હોય, જે ધર્મમાં હોય, જે કાયદો હાથમાં લે, જે ભેદભાવ કરે, એટલાની સામે આપણે દવા કરવાની છે, એટલાનો જ ઈલાજ કરવાનો છે. આજે 10 વર્ષથી આખા ગુજરાતના ખૂણે ખૂણે ફર્યો છું, આખા ગુજરાતના ખૂણે ખૂણે લડ્યો છું. આ 10 વર્ષમાં સેંકડો હજારો સભાઓ મેં મીટિંગ સંબોધી. કેરળમાં, કર્ણાટકમાં, આસામમાં, પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ. તમને કહી દઉં, જે પરિસ્થિતિ અમરેલી અને ગુજરાતની છે એ જ આખા દેશના દલિતોની છે. 2500 વર્ષથી માર ખાધા પછી નહીં સુધારવાનો સંકલ્પ કોઈએ કર્યો હોય તો ભારત ભૂમિના દલિતોએ કર્યો છે. જય ભીમ નામનું સંગઠન બન્યું હોય એટલે બીજો ઉભો થાય જય ભીમ સંગઠન, અને જય ભીમ સંગઠન બન્યું હોય એટલે કૌંસમાં લખશે કાશીરામ. એનાથી ના થાય જય ભીમ ગુણ્યા 4 વખત જય ભીમ વત્તા કાશીરામ. પણ બધા સંગઠનો એકના જેના લીધે આવી એક સાથે ઇન્કલાબ જિંદાબાદ કરવા માંગતા નથી. બોલો કેમ? એટલા માટે કે બધાને દિયોનો નેતા થઈ જવું છે. પણ તકલીફ એ છે હારી એવી આવડત નથી અને નેતા થઈ જવું છે. એવી કાબેલિયત હોય, એવી ક્ષમતા હોય, તમને એમ બોલશે કે ગુજરાત વિધાનસભાનું બજેટ આવવાનું જ કાલ ડિબેટમાં બેસો શું બોલશો એ ખબર હોવું જોઈએ. દેશની ફોરેન પોલિસી કેવી હોવી જોઈએ? ના જય ભીમ એવું ના ચાલે. જીવન ચરિત્ર વાંચવું પડે, પ્રોજેક્ટનું ગુલામગીરી વાંચવું પડે અને ઇકોનોમી અને બજેટ કોઈ તપવું પડવો જોઈએ. એવી ક્ષમતા, એવી પાત્રતા, એવી લાયકાત અને એવો જીગરો પેદા કરો તો ગુજરાત તમને નેતા બનાવે, એમને ના બનાવે. આ વાતની જે કેસને ખબર નથી દો નેતા ના થઈ જવાય. વગર સેનાના સેનાપતિ થવાય. કેવા? વગર સેનાના સેનાપતિ થવાય. એટલે મહેરબાની કરીને બધાને કહું છું, આખા ગુજરાતમાં દેશમાં ફર્યો છું. આપણી બધાની કેપેસિટી શું છે આપણે બધાને ખબર છે. આ કાર્યક્રમ પતશે ને એટલે કાલે સવારે 4 ફેસબુક પર પોસ્ટ મારી હાલ મૂકશે, ત્યાં રાત્રે મૂકશે કે કાલ સવારે મૂકશે. પણ બુદ્ધિના બળદ અમને ખબર નથી. હું અમરેલીની સભા બનાવું તો 2 વાર પહેલા કોટામાં મારી પાર્ટીની 10,000ની રેલી કરી ના લો. મારા માટે દેશમાં કાર્યક્રમો છે. તો મહેરબાની કરી આ ચૂંટ કરવાની, લપ કરવાની બંધ કરી દો. શક્તિઓ મર્યાદિત છે, માણસો ઓછા છે, પરિસ્થિતિ કપરી છે. લોકતંત્રને બંધારણ બચશે કે કેમ એવું સંકટ આપણી સામે ઊભું થયું છે. ત્યારે અંદરનું ડોટ પાપડ બંધ કરી એક લાઈનમાં આવી જાઓ, જડે સલાહ ફાઇટ કરો. બાકી આજે નૌશેરો બહેનો વાળો છે, કાલ જીગ્રેશ બહેનો આવશે, અને ડિસિપ્લિન બહેનો આવશે, ચોથા દિશાના બહેનો આવશે. એટલે બધાને મોટા ભાઈ તરીકે, અનુભવી તરીકે, દેશ આખામાં ફરનારા ભાઈ તરીકે કહું છું, આ અંદરની નકમાં મજા નહીં. તમારો કૂટલો વાળી કાઢશે તો મને આસામની જેલ પર નાખતા હોય ને તમને બસડી નાખશે. આ સમજી લો. એટલે એકબીજાનો હાથ પકડી લો, એમાં જ મજા છે. ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયા દલિત મૂવમેન્ટના માણસોને પણ જાકારો આપતા શીખો. શું કહું છું? છેલ્લી લાઈન
ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપણી વિચારધારાની વાત કરનારા માણસોની પર ચોકડી મારતા શીખો. નેતૃત્વ પ્રમાણિક, ચોખ્ખું, ઈમાનદાર હોવું જોઈએ. આ જો નહીં કરીએ તો પરિણામ નહીં મળે. બાબા સાહેબ આંબેડકરે જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના નજીકના સાથી દાદા સાહેબ ગાયકવાડને બોલાયા અને એવું કીધું કે 90% દલિત ગામમાં વસે છે. બે આ બધું શાંતિ રાખો. 90% દલિતો પૈકીના મોટા ભાગના દલિતો જોડે ખેતી કરવાની, ખેડવાની જમીન નથી. મારા ગયા પછી જમીનના આંદોલનને તમે સર્વોચ્ચ સ્થાન આપજો. 60 વર્ષથી વાલજીભાઈ પટેલ એ આ ગુજરાતમાં જમીન 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 કરે છે અને આપણે નમો બુદ્ધાય, જય ભીમ, સમૂહ લગ્ન, તેજસ્વી લાલનું સન્માન, 14 એપ્રિલ, 6 ડિસેમ્બર, નમો બુદ્ધાય, જય ભીમ કાર્યક્રમ પૂરો. આજ કરીએ છીએ અને એટ્રોસિટી મને ખબર છે. ચલો કલેક્ટર ના આવેદનપત્ર આપવા, ચલો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા જવું જ જોઈએ. આત્મસન્માનની લડત લડવી જોઈએ. સૌથી વધારે હું જ કરું છું. પણ આપણા શિક્ષણનું શું? 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. જાણો છો કેમ? ભાઈ પેલા મગન બોલે એ પેલા મગન બોલે એમ કરીને ગામની ચોપાલ ઉપર મૂછોની રાવથી ચડાઈ મગનની જોડે કાયદાથી પ્રતિબંધિત 2 શબ્દો લગાડતા હતા જોડે. મગનિયા એને બોલાય. એ મગનિયાનો છોકરો બાબા સાહેબ આંબેડકરના બંધારણ અને અનામતના પ્રતાપે અને ઈવન ખુલીને કહ્યું કોંગ્રેસે લાગુ કરેલી અનામતની નીતિઓના કારણે આપણા બાપ દાદા જે ચર્મકુંડમાં હાથ ચામડા ચૂસતા હતા એ બીએસએફમાં લાગ્યા, રેલવેમાં લાગ્યા, ઓએનજીસીમાં લાગ્યા, આઈઓસીમાં લાગ્યા, ટીચર થયા, પીએસઆઈ પીઆઈ થયા, એમપી એમએલએ થયા, આઈએસ આઈપીએસ થયા અને ધારીને ખાંભાના ગામમાંથી નીકળી રેલવેની બીએસએફની નોકરી કરી ₹1,00,000 પગાર લીધો અને અમરેલીની બજારમાં 3 BHK નો ફ્લેટ લીધો. એમની આજ એ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. નેતા આખા દેશમાં નહીં થયા. બહુ જ બધા નેતાઓના સ્ટેચ્યુ છે. બાબા સાહેબના સ્ટેચ્યુને જુતાની મારા કેમ બેઠા છે? આ માણસના કારણે આ મગનિયાનો છોકરો એનો કલેક્ટર થઈ ગયો. એની રાજ બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. આ આરએસએસ અને બીજેપી એક સૌથી વધારે મોદી આરએસએસ અને બીજેપી કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. આ મોદી આરએસએસ અને બીજેપી વાળા સૌથી વધારે કોઈ નીતિને નફરત કરતા હોય એ ઓબીસી આદિવાસી અને દલિતોનો બંધારી અનામત છે. આ મોદી, આ અમિત શાહ, આરએસએસ, આ ભાજપ વાળા સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. તો આમને તો પાડી દેવા પડે, આમનું કચુંબર કાઢવું પડે. આના માટેનો સંકલ્પ નહીં કરીએ તો ગમે તેટલી રેલી કરીશું મેળ નહીં પડે. એટલે આમને ચૂંટણીના રાજકારણમાં પણ પાડવો પડે અને 5,000 10,000 નો મોરચો કરી એમની કચેરીઓના ઘેરાવ પણ કરવા પડે. આજ અમરેલીમાં છેલ્લા 1.5 વર્ષમાં તમે બધા સાક્ષી છો. વટકે 7 ટંકાની ચોટ ઉપર 700 વીઘા જમીન ખાલી કરાઈ કે ના કરાઈ? બાકીની પણ કરાવીશું. પણ એ ખાલી એકલા જિગ્નેશભાઈ આવે અને પછી તમે બહાર આવો એ ધંધો ચાલે નહીં. નક્કી કરો તારીખ. બધી 1 ઇંચ જમીનનો કબજો નહીં છોડું. શું કહું છું? ચૂંટણી મારી સાઈડમાં રહેશે પણ તમારી જમીનનો 1 ઇંચનો કબજો થવા નહીં દઉં. તમે ખાલી તૈયાર થઈ જાઓ મારી સાથે. તમે આ ભાઈને પૂછો રાપરમાં જઈએ ને કલવારો કાઢતા શું કાઢે?
ખાલી ફેસબુક પર ગાળો ન બોલે, રિસર્ચ તલવાર કાઢે, બધી તલવારો બેન કરાવી દીધી. ચાલ ફોટ અને ઉભા ઉભા 1600 વીઘા ખાલી કરાયા. એટલે 14 એપ્રિલ 6 ડિસેમ્બર સંવિધાન દિવસ અને ભીમા કોરેગાંવની સાચી ઉજવણી એ ખાલી બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાવવામાં નથી. આ ખાંભાને થાળીની મંડળીની જમીનોના કબજા લઈએ તો સાચું છે એવું કહેવાય. એનો મતલબ સમજો. એટલે આજે લાગુ નથી કહેતો, ફરી આવીશ, વિગતે વાત કરીશ. આજે તો એક જ વાત, આ બંને ભાઈઓને 24 કલાકમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન કરો. બાકી 15મી ઓગસ્ટે આ બંનેના જામીન કેમ નથી થયા એ સવાલ પૂછવા અમરેલીનો સૌરાષ્ટ્ર દલિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોઈ બંધુ છે બધાને? હું નથી વાત વિસ્તાર કરું પછી કહેતા નહીં. તમારી તૈયારી છે? બોલો, તમારી તૈયારી છે? તો આંકડિયાની જમીનનો સવાલ પણ પૂછવાનો, નવચેતનભાઈ નરેશ વાળાનો સવાલ પણ પૂછવાનો, અને જેટલી પણ મંડળીઓની જમીનની માફી બાકી, કબજા બાકી, દબાણ કેમ ખુલ્લા નથી એનો સવાલ પૂછવા. અને અમરેલી શહેરમાં, અમરેલી જિલ્લામાં ક્યાં ચરસ વેચાય છે, ક્યાં ગાંજો વેચાય છે, ક્યાં દારૂ ચાલે છે એનું લિસ્ટ લઈ પહેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રી બંનેને મળવા જવાના છે. આવો બેટા, આની જો તૈયારી કરી લેશો તો દોડતા થશે. નાક દબાવશો તો મોખો છે. આજના દિવસમાં સૌથી વધારે મને ભાષણ સાંભળવાની મજા પડી એ નરેશભાઈ વાળા. એકદમ દિલથી બોલ્યા છે, એની ઉપર વીત્યું છે એટલે બોલ્યા છે. આપણા માણસોને, આપણા ભાઈઓને એકલા પડવા દેશો નહીં. આ ડીડી સોલંકી માટે આઈપીએસ ઓફિસરની દુશ્મની એટલા માટે બોલું છું કે જ્યારે ડીડી સોલંકીનું કોઈ અપમાન કરે ત્યારે મને એવું લાગે છે કે મારું અને ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન થયું. આવી લાગણી, આવી ભાવના, આવી એકતાના આવો ભાઈચારો હશે તો જ ગુજરાતના 7% દલિતો આગળનો રસ્તો કાઢી શકશે. મારી લડતને 10 વર્ષથી જેટલા નજીકથી જોયા છે એમ આપણા ચોર ચક્કાઓને મેં 10 વર્ષથી બહુ નજીકથી જોયા છે. એટલે આપણે ગુજરાતના દલિત આંદોલનમાંથી આવી બધી ફૂસ છે એને કાઢી રાખવાની જરૂર છે. આવા 5, 10, 15, 20 ઓછા થશે ને વાંધો નહીં, હું કાપી દઉં, હું વસૂલ કરી નાખીશ, પણ પ્રમાણિક નેતૃત્વ હોવું જોઈએ. આ આંકડિયાની ઘટનાથી આપણે સબક એ લેવાનો છે કે આપણી અમરેલીમાં, આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં ડિમાન્ડ એ હોવી જોઈએ, જમીન નહીં તો ભાજપને વોટ નહીં. આ મેસેજ આપો. ખેતીની સાંખણીની જમીન તો છે, ફળવાયેલી જમીનોમાં વાપરી થાય, 4 દિશામાં ખૂંટ વાગે, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપાય, અને જેટલા પણ ન્યાય જાતિવાદી સાવરતી તત્વોનો કબજો છે એ બધાને ત્યાંથી ભગાડવામાં આવે. જેટલી પણ સ્મશાન ભૂમિ નીમ નથી થઈ એ બધી સ્મશાન ભૂમિ નીમ કરવામાં આવે. અને ઉડાના મંચ ઉપરથી મેં નારો આપ્યો તો ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે એ વાતને 8 વર્ષ 9 વર્ષ થયા. 4,500 વીઘા 500 કરોડની જમીન વટકે 7 ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી. એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો. નંબર 1 પ્રાથમિકતા
જમીન જોશે જોશે અને જોશે, અને આંકડિયાની બી જોશે, બાબરામાં જોશે, ધારીમાં જોશે, ખાભામાં જોશે, અમરેલીમાં જોશે અને દેશના ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. ભાઈની જોડે જે માણસે બદતમીજી કરી એના રાજકોટમાંથી આવડી છુપડાઈ ગઈ, આવડું બહુ થઈ ગયું. અને હજી આ મંચ પરથી કહું છું કે નરેશ વાળા, નવચેતન પરમાર, કાંતિભાઈ વાળા અને ડીડી સોલંકી ગેર સફાઓ યાદ રાખજો, જીગ્નેશ મેવાણીના ભાઈ છે. ફાડી નાખી સમાજ. આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે વચ્ચે મેરાન કરતો હોઉં છું, બાકી કાટ લાગે એવો નથી. અને હું તો છે 2,500 આસામની જેલનો આટો ખાઈ આવ્યો છું. આપણને કોઈનું ટેન્શન નથી. બાકી ખોપડી ફાટશે ને તો તમારી ફાડી નાખીશ. અને એટલે આજે એસપી ને કહેવાનું છે, માનનીય જિલ્લા પોલીસ વાળા નહીં, મિસ્ટર એસપી અમરેલી 24 કલાકમાં નવચેતનભાઈ અને નરેશભાઈ વાળાના પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દો. બાકી 15મી ઓગસ્ટ તમારી હશે. તૈયાર થઈ જાઓ બધા 15મી ઓગસ્ટ માટે. રેડી છો ને? આપણે કાયદો હાથમાં લેવાનો, આપણે કાયદો હાથમાં લેવાનો. આપકો ફોટો રાખવાનો કોનો? આપકો ફોટો રાખવાનો કોનો? અને સવાલ પૂછવાનો કોને? ગુજરાતના મુખ્યમંત્રીને. એટલે ગુજરાતના મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાનો કે બીજા લોકોના જામીન પોલીસ સ્ટેશનથી થઈ ગયા તો વાળાભાઈ અને નવચેતન પરમારના કેમ નહીં? આજે સાથીઓ, આટલી ખુલ્લી દાદાગીરી આ એટલા માટે છે કે તમે સમજી લો, આ દેશમાં બહુ બધી પોલિટિકલ પાર્ટીઓ છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા આ દેશના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી ભાજપ. પશ્ચિમ બંગાળની જેમ 24% નથી, હિમાચલ પ્રદેશની જેમ અહીંયા 23% નથી, યુપી અને બિહારની જેમ 22 અને 18% નથી, પંજાબની જેમ 33% નથી. તો ગુજરાતની રાજનીતિ અને કેરળની રાજનીતિ દલિતોની અલગ હોય, એનો પણ તત્વો પડવો જોઈએ. એ પ્રમાણેનો રસ્તો કાઢવો પડે. એટલે લાખ